ક્યાંથી આવો છો નરોડામાંથી. અને તમે અહીંયાથી શેના માટે દવા લીધેલી? મારું માથું દુખતું તો હાથમાં નસ દવાતી હતી એના માટે દવા લીધી. એના પછી મારે સારું થઈ ગયું. બરાબર. અને સાથે વેટ લોસ માટે દવા લીધી હતી? વેટ લોસ બી થયું. હા. 2 મહિના માટે દવા બંધ કરી તેના પણ વજન નથી વધ્યું. જેટલું હતું એટલું રહ્યું. બરાબર. અને 2 મહિનાની અંદર જ્યારે તમે શરૂઆતમાં આવે ત્યારે તમારું 85 હતું વજન. 85 કિલો. 89, સોરી. હા, 89 કિલો હતું. અને આજે 85 થયું. 85 થયું. એટલે એમાં તમારું 4 કિલો વેટ લોસ થયું. થયું છે. શરીરમાં કેવું લાગે છે? શરીરમાં બધું સારું રહે છે. અને જે માઇગ્રેનની તકલીફ હતી એમાં કોઈ તકલીફ? ના, કઈ તકલીફ નથી મારે. બરાબર. હવે વચ્ચે તમે ગામડે જતા રહ્યા અને દવા આપણી બંધ કરી. બંધ કરી દીધી. બરાબર. 2-3 મહિના તમારી દવા બંધ રહી. કોઈ દવા નહીં, કોઈ પરેજી નહીં. કોઈ પરેજ નથી. તોય તમારું વજન સહેજ પણ વધ્યું નથી. નથી વળ્યું. બરાબર છે ને? તમારી સાથે કોણ આવ્યું છે? મારા હસબન્ડ. આપણે ભાઈ સાથે વાત કરીશું. જય દ્વારકાધીશ. પૂજાબેનની અંદર રિઝલ્ટ તમને કેવું દેખાયું છે? એમની અંદર અમને રિઝલ્ટ બહુ ઘણું સરસ દેખાયું છે. કારણ કે 2-3 મહિના પહેલા અમે આવ્યા હતા ત્યારે ઘણી જગ્યાએ ભર્યા સોનોગ્રાફીના આ રીતે બધું કરાવ્યું. મારા પૈસા ખરાબ થયા. તમારે ત્યાં એડ્રેસ મળ્યું, તમારે ત્યાં આવ્યા પછી અમને ઘણું બધું સારું પડ્યું.